જો ધ્વજવંદન થઈ ગયું હે, આપણે બધે દર્શન કરી લીધા હે. હવે જો ભાઈ આવી ગયો બેગ લઈને. ગુરુકુળના મિત્રો હે, થોડાક એને નાસ્તા પાણી થોડોક સામાન દઈ અને પછી સ્વામીને મળીને નીકળી જવાનું હે કષ્ટભંજન મંદિરે. ત્યાં થોડાક ફોટા પાડશું. ચાલો મળીએ ડાયરેક્ટ. આ બાજુ બધા ભાઈઓ ફોટા પાડે, પણ આપણે નાસ્તો લઈને પેલા ગુરુકુળના મિત્રોને દેતા આવી. કર્ણાવતીમાંથી નાસ્તો લઈ લીધો હે અને હજી બીજા મિત્રનો ફોન આવ્યો હતો, એ ગુરુકુળે આવ્યા છે તો એને મળવાનું છે. તો ફટાફટ ગુરુકુળે નીકળી જાય, સ્વામીને અને બીજા બે ભાઈબંધને મળતા આવી. મહાદેવ ભગત. ફાઇનલી જો ગુરુકુળને બાય બાય કહી દેવાનું છે. વળી પાછું શિબિર કે એવું કંઈક ગોઠવશે ત્યારે આવશું. અહીંયા હનુમાનજી આવી ગયા એના મૂર્તિ પાસે. અમે જ ઘણા ફોટા પાડ્યા, પણ આ બધા ગ્રુપ ફોટોનું કહેતા ગ્રુપ ફોટો પાડી લઈ. પછી હવે ડાયરેક્ટ ઉતારે ભાગવું છે. થાકી ગયા, પગ બધું દુખે છે. આ જો નાના છોકરાની હવે કેલ વાળા ફોટા પાડવા છે. લ્યો એમને આપડા કોઈને આવડતો જ નહીં ફોટા લે. બસ મેં રેવા દીધું ભાઈ. મને ફોટા પાડવાનો શોખ જ ના હતો. તમે કયો રૂમે જાવ થાકી ફટાફટ ગોઠે. ખિસ્સામાં હાથ ટાઈટ પડે હે ને. ઉપલા ખિસ્સામાં મુરત કર નાખ્યું. પાડો ભાગા ફાઈનલ મસ્તી નહીં. વ્લોગ બંધ. હાલો મળી. હાલો હવે ડાયરેક્ટ ફોટાની પાછળનો ચહેરો તો જોવો તમે. હા ભાઈ આપડા બધા ફોટા પાડે છે વ્લોગમાં. ફાઇનલ હાલો મૂક પાડેલો પુષ્પ અહીંયા દેખાણો જોવો ને. કમ્પ્લીટ હે ને બાકી. હા બસ 399 નો. રામ કર્યા વગર તમે હાલો ભલે સારું. હાલો મળીએ. ફોટા પાડી લીધા છે ને આ બધાની હવે ઈચ્છા હતી તો અહીંયા કષ્ટભંજન ભોજનાલય આવી ગયા છે અને બપોરે અહીંયા જમી નાખી. અમે તો ઘણી વાર જઈમાં પણ આ બધાની ખાસ ઈચ્છા હતી ભાઈબંધોની તો જમી નાખીએ. અહીંયા જમવાની ડીશે આવી ગઈ છે અને હવે જગ્યા ગોતીને બેસી જવાનું છે. પબ્લિક અહીંયા ઘણું છે. આવવું હોય તો શનિ રવિમાં નહીં આવવાનું, ને શનિ રવિમાં આવે તો ટાઈમ લઈને આવવાનું. બાકી અહીંયા ટ્રાફિક ઘણું હોય છે. જમવાનું આવી ગયું છે. જમવાનો શીરો છે, બટેકાનું શાક, મગનું શાક, 2 શાક છે, રોટલી, દાળ ભાત. જમી લઈએ, જમીન મળીએ. હવે જમી લીધું છે અને પગે ના પાડે છે હાલવાની. અને અહીંયા ફરવા આવ્યો એવું લાગતું જ નથી, ઘર જેવું જ લાગે છે. આ જો પહેલી વાર આવ્યા છે એને પૂછી તમારો શું અનુભવ છે પાર્થભાઈ? થોડુંક કેવી મજા આવે ખાવા પીવાની, રહેવાની? હે કાંઈ ઘટે નહીં ને? મજા ને? મજા ઉભો કરવાનો હતો, ઉસાડવાનો થોડો. 1:30 વાગી ગયો. 1:45 ની આપણી બસ છે તે બધા નીકળી ગયા છે. અહીંથી જવાનું મન તો નથી થતું પણ જવું જોઈએ એટલે વહેલા હારા અમદાવાદ પહોંચી જાય પાછા. જો બસમાં ચડી જવાનું. કોણ હજી પૂરો થયો નથી. બસમાં ચડતા ખાઈ લેવું. ફૂલ થાકી ગયા છે ભાઈ. બસમાં જઈને સૂઈ જવાનું છે. વહેલા અમદાવાદ પહોંચી જાય. નાની મેટર થઈ ગઈ હતી. બધા જય બોલાયો રાખી કષ્ટભંજન દેવની તો આગળ વહી ગયા. એવું કોણ ભક્તમી છે? હે એવું કોણ ભક્તમી છે? એવા ચારા કરવાના છે લપ થઈ જાય હો. મોરે મોરો આવશે.
હા એમ ધ્યાન રાખજો હો બાકી. પાણીની બોટલ એમ નહીં લેવાની, હા ભાઈ પૂછી લેવાનું. બોલવાની બાકી આકરું પડી જાય. હા એમ આપણે બેઠા ને હું પીએમ આગળ ચડી ગયા હતા હા બસમાં. હા આપણી વાહેલો સીટ આખી આખી બુક હતી આખી. હા તેના બાટલો પડ્યો છે તો ઓલા બેન એક બેઠા છે. હા ઈ પીએમ એ બાટલો એનો લઈ એટલે આમ બાજુમાં પડ્યો છે એટલે એને ખબર કે હું હોય કે ખબર નહીં એનો હશે કે એને લાગ્યો કે કોક ભૂલી ગયા છે એને પેસેન્જર. એમ લાગ્યું કે ભૂલી ગયા છે. હા તો એ મને એમ કે આલે પાણી પીવા થાય તો મેં સીધો બારીને દરખા કરી દીધું. હા તને લાગ્યું કે પાણી નહીં સારું હોય. મને એમ કે આ કચરો હશે એમ. હા હા પછી બસ ઈ બેન જો એમ બોલા. હા હા એ તો પછી તો ખબર હે મને મને આજ અત્યારે અહીંયા આવીને ખબર પડી છે હું ડખો થયો તો મેં. સારંગપુરથી ફાઇનલી રૂમે પહોંચી ગયા છે અને હાવ ઠકાઈ ગયો છે અને એમાં બાકી હતો તો રિલાયન્સ મોલે જઈને થોડીક ખરીદી કરતા આવ્યો છે. એટલે મિની બ્લોગ એડિટ કરવો તો પણ ટાઈમ નથી મળ્યો એટલે મિની બ્લોગ એ નથી મૂકવાનો. શનિ રવિ તો આમ બહાર હતા. સારું હવે આવી જાય. પાર્થભાઈએ જ નાસ્તો મગાવ્યો હતો અને આ બધા ખાવા બેસી ગયા. આ બધાને બહાર ખાવા જવાનું હતું. ના 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 બસ આને આવવાનું નહોતું બહાર તો હવે બહાર ખાવા આવશે ને આ નાસ્તો બધા ટાહોડી ગયા. અરે અહીંયા જમવામાં રજા રાખી દે. મેસે બંધ હોય ને ટિફિન બંધ હોય એટલે આપણે જમવા નીકળી ગયા છીએ બહાર. જવું જોઈએ હોટલમાં બહાર જમવા. ટિફિન કે મેસ બંધ હોય ત્યારે આપણો એક જ સહારો છે આશાપુરા ભોજનાલય. હાલો આવી ગયા જમી નાખી આશાપુરા ભોજનાલયમાં.